હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શું જોઈશું તો કે 13.1નો ત્રીજો દાખલો, જેમાં શું છે તો કે આપણે આવૃત્તિ શોધવાની છે કે જેમાં એક આવૃત્તિ આપણને આપેલી નથી. તો જુઓ, આમાં કઈ રીતનો ઉપયોગ કરીશું આપણે? તારેલ મધ્યકની રીત. એકદમ ઇઝીમાં ઇઝી રીત પડશે, બોર્ડની એક્ઝામમાં પૂછાય તો બી આ રીતથી આપણે શું કરવાની? આવૃત્તિ શોધવાની. કેમ કે જ્યારે આવૃત્તિ શોધવાની હશે ત્યારે તમને સ્પષ્ટતા કરી હશે નહીં કે આ રીતનો ઉપયોગ કરો કે આ રીતનો. પણ તારેલ મધ્યકની રીત કેવી છે તો કે એકદમ ઇઝી. પદ વિચલનની રીત થોડી હાર્ડ પડી જશે, એના કરતાં આપણે શું કરીશું? તારેલ મધ્યકની રીતનો ઉપયોગ. તો જુઓ, પહેલાં આપણે શું કર્યું? કોષ્ટક બનાવી દીધા, દૈનિક હિસ્સા પથ્થું અને બાળકોની સંખ્યા આવૃત્તિ બનાવી દીધી. ટોટલ કરી આવૃત્તિ 44 + f. એના ઉપરથી આપણે શું કર્યું? એક્સઆઈ મેળવ્યા. તો એક્સઆઈ શું થાય તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2 મેળવી લીધા. પછી એના ઉપરથી આપણે શું કર્યું? કોઈ એકને એ ધારી લીધો અને ડીઆઈ મેળવ્યા. ડીઆઈ બરાબર શું લખાય તો કે એક્સઆઈ - એ. પછી શું કર્યું? એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. બરાબર. હવે શું છે તારેલ મધ્યકની રીતમાં તો કે x બાર બરાબર a + સિગ્મા fi ડીઆઈ અપોન સિગ્મા fi. બરાબર. હવે જુઓ, x બાર આપણને 18 આપેલા છે અને આપણે જે એ ધાર્યો એ પણ કેવા છે? 18. તો શું થશે? 18 બરાબર 18 વત્તા 2f - 40. આ શું થયો? fi ડીઆઈનો સરવાળો. અને સિગ્મા fi કેટલા છે? 44 વત્તા f. 18 - 18 એટલે 0 થઈ જાય. અને આ 44 વત્તા f જ્યારે 0 વડે ગુણાય તો શું થાય? 0. બરાબર. 2f - 40. f બરાબર શું થાય? 40 ભાગ્યા 2. એટલે f બરાબર શું આવે? 20. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.